વડોદરા શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં કષ્ટભંજન કેવડિયા હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 5,000 કરતાં પણ વધુ લોકોએ લાભ લીધો છે। અલગ અલગ વિવિધ વાનગી ભગવાનને ધરવામાં આવી છે। ભગવાનને ધરાવ્યા બાદ અહીંયા આવતા જતા જે લોકો છે તેઓએ પણ આ મહાપ્રસાદીનો લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે। ત્યારે આજે પોષ પૂનમ પણ છે અને શનિવાર પણ છે, ત્યારે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે। આશરે 5,000 થી 6,000 માણસનું રસોડું કરવામાં આવ્યું છે, જેની અંદર છે મહાપ્રસાદની અંદર બુંદી છે, પૂરી છે, જીરા રાઈસ છે, મિક્સ વેજીટેબલ છે, સલાડ છે અને પાપડ છે। એ જ મેસેજ આપીશું કે લોકોનો સાથ સહકાર ખૂબ જ સારો મળે છે અને એમનો જે સાથ સહકાર મળે છે ત્યારે અહીંયા હનુમાન ટેકરીની અંદર અવારનવાર પ્રોગ્રામો થયા કરે છે। એ ઉપરાંત અહીંયા દર પૂનમનો પણ આશરે 300 થી 400 માણસનો નાનો મોટો ભંડારો થયા કરે છે। એમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાના બાળકો પ્રસાદ લેવા માટે આવે છે અને એમનો બહુ આનંદ કરાવીએ છીએ। આપનો પરિચય? શ્રી મફતરામજી મહારાજ, હનુમાનજી મંદિર, હનુમાન ટેકરી। જય શ્રી રામ।